આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરત શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે। શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગની સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે અને સાથે સાથે ગુનેગારો પર અંકુશ મેળવવા ગુનેગારોની ઓળખ પરેડ કરવામાં આવી રહી છે। હાલ સમગ્ર સુરત શહેરમાં રાત્રિ દરમિયાન પણ ફૂટ પેટ્રોલિંગ કરી પોલીસ ગુનેગારોને કડક સંદેશ આપી રહી છે। જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। રાંદેર પોલીસે મોરાભાગળ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા। આ કોમ્બિંગમાં 6 પીઆઈ, 10 પીએસઆઈ, 55 થી 60 પોલીસ જવાન, મહિલા પોલીસ અને ડીએસપી, એસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। અત્યારે 7 તારીખના રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા 1600થી વધુ જે બૂથો પર जो चुनाव प्रक्रिया है एना ध्यान में राखीने खूब सारी रीते અને शांतिमय पूर्ण जो है अपना बंदोबस्त पूर्ण थाय, लोग जो अपना मत जो है बिना कोई भय वगर नाखे एना ध्यान में राखीने शहरना छेल्ला जो है 2 અઠવાડિયાથી अलग अलग विस्तारों में खास कर जो एवा पॉइंट ज्यादा વધુ अवर जो लोग रहती हो त्या जो व्हीकल चेकिंग और पेट्रोलिंग राखवामां आवे छे। जेना भागरूपे अत्यारे अहींया जो रांदेर विस्तार में जो चेकिंग कामगीरी चालू है, जेमां जेटला भी शहर में पॉइंटो होय छे तमाम प्रकारना टीमों जोड़ाए छे અને અત્યારે અમે લોકો લગભગ જો એ 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે। સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તડીપારવાળા અને MCR કાર્ડવાળા ટપોરીઓ આ બધાના ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે। 30 જેટલા લોકો એવું આપણેના તડીપારવાળા મળી આવેલા છે આપણે ઘરમાંથી, જો તડીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે। 70 જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખ્ખા તત્વો છે, જેટલા એન્ટી સોશિયલ તત્વો છે, જો પ્રજાને રંજાડે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે।